તો ભાવનગર નકલી દારૂકાંડમાં 8 લોકોના મોત થઈ ગયા છે। લો એન્ડ ઓર્ડર આઈજીપી મકરંદ ચૌહાણે નિવેદન આપ્યું છે। 31 નાગરિકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે। એક દર્દી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ એસએમસીને સોંપવામાં આવી છે। રાજ્ય પોલીસ વડાના આદેશથી તપાસ સોંપાઈ છે। ભરતનગર અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને બેદરકારી બદલ પોલીસ કર્મીઓ સામે સસ્પેન્શન કાર્યવાહી પણ કરવામાં આવી છે। ભાવનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા। વર્તેજ પીઆઈ સહિત 3 ડિસ્ટાફ કર્મચારી સસ્પેન્ડ થયા તો બીટ જમાદાર અને મહિલા જમાદાર પણ સસ્પેન્ડ થયા છે અને અત્યાર સુધી 8 મોત થઈ ગયા છે। ત્યાર સુધી 8 નાગરિકોના મોત થયેલા છે અને 31 નાગરિકો જિલ્લાની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલ છે। એક વ્યક્તિ હાલમાં સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે। આ સંદર્ભમાં ભાવનગર જિલ્લાના એસપી તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। સ્થાનિક જે બીટ જમાદાર છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને આ ઉપરાંત નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદાર કક્ષાના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। રાંજાજી ભાવનગર તરફથી વર્તેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ભઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। આ ઉપરાંત ભાવનગર જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી સરવૈયાને પણ ડીજીપી સાહેબ તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે।